મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના કમલમ ખાતે આજે બેઠકોનો ધમધમાટ યોજાશે। લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે। સવારે લોકસભા ચૂંટણીલક્ષી પ્રભારીઓની બેઠક યોજાવાની છે, જ્યારે બપોરે લોકસભા ચૂંટણીલક્ષી આયોજન સમિતિની બેઠક યોજાશે। તે સાથે ડિબેટ સોશિયલ મીડિયા ટીમની બેઠક પણ યોજાવાની છે। તો આજે 3 જે બેઠકો યોજાવાની છે અને લોકસભાની ચૂંટણીને લઈને ખાસ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કમલમ ખાતે, ગાંધીનગરના કમલમ ખાતે આજે બેઠકોનો ધમધમાટ થશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। જે કિંજલ, જણાવો શું વધુ વિગત છે? વાત કરવામાં આવે તો ભાજપની એક રીતિ રહી છે, એક સ્ટ્રેટેજી રહી છે કે કોઈ પણ ચૂંટણી હોય તેની માટેની જે તૈયારીઓ હોય છે, પૂર્વ તૈયારીઓ એ શરૂ થઈ જતી હોય છે અને તૈયારીઓ પૂર્ણ થયા બાદ જ તે ચૂંટણીની જે તારીખો છે તે જાહેર કરવા માટેની જે સક્ષમતા હોય છે તે બતાવતા હોય છે। તે રીતની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને 3 અલગ અલગ બેઠકો છે, જેની અંદર પ્રથમ જે બેઠક છે તેની અંદર લોકસભાના જે ચૂંટણી પ્રભારીઓ કે જેની અંદર યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂક થઈ છે તેમની સાથે 10 વાગે બેઠક યોજાશે, જેની અંદર બુથ સ્તર સુધીના જે અલગ અલગ કાર્યક્રમો છે તેની ચર્ચા કરવામાં આવશે, આગામી સ્ટ્રેટેજીની ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો બપોર બાદ 2 મહત્વની બેઠકો યોજાવાની છે, જેમાં પ્રથમ બેઠક છે લોકસભા આયોજન સમિતિની, જેમાં મુખ્યપ્રધાન પોતે હાજર રહેવાના છે, જેની અંદર લોકસભાની ચૂંટણીને લઈ અને કયા નવા કાર્યક્રમો કરવાના છે, તેનું બજેટ કેટલું રાખવામાં આવશે, તેની સાથે જ કેવી નવી વ્યવસ્થા કરવાની છે, એ તમામ એટલે કહી શકાય કે જે પાયાની વસ્તુઓ છે તેની ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જે મહત્વનો મુદ્દો રહેતો હોય છે હંમેશા ચૂંટણી સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર પ્રસાર અને ડિબેટના રહેતા હોય છે। જે પ્રકારની હવે દેશની અંદરની પરિસ્થિતિઓ સર્જાઈ છે, એક સમય એવો હતો કે જે ચૂંટણીની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી પીએમ મોદી દ્વારા એક આખું કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને જીત હાંસલ કરવામાં આવી હતી, પરંતુ આ સોશિયલ મીડિયા પર હવે અનેક પ્રકારના ખુલાસા પણ થવા લાગ્યા છે, અનેક પ્રકારની વાતો થવા લાગી છે। તો તેને ડિફેન્સ કઈ રીતે કરવું તેને લઈ અને પણ સોશિયલ મીડિયાની ટીમ સાથે ચર્ચા કરવામાં આવશે। તેની સાથે ડિબેટમાં કયા મુદ્દા રહેશે, ડિબેટના મુદ્દાઓની પર એક ચર્ચા કરવામાં આવશે। એટલે કહી શકાય કે આ એક જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખી અને જે તૈયારીઓનો જે અંડરગ્રાઉન્ડ ગણગણાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે। જી, આભાર કિંજલ, માહિતી આપવા બદલ।